हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર મુક્ત પતન વિશેની ડિસ્કસ કરતા હતા, બરાબર? આજે પણ એ જ ટોપિકને આપણે થોડો આગળ વધારવાનો છે. ઉદાહરણ નંબર 3.5 છે મુક્ત પતન. ફરીથી થોડી મુક્ત પતનની આપણે ડિસ્કશન કરીએ, બરાબર? જેથી આપણે લાસ્ટ લેક્ચર હતો અને આ લેક્ચર છે કમ્બાઈન થઈ જાય. એ જ ટોપિકને આપણે આ લેક્ચરમાં આગળ વધારીશું. તો મુક્ત પતન એટલે શું કે કોઈ પણ પદાર્થને તમે આ રીતે પકડ્યો છે, બરાબર? એટલે તરત જ તમે એને છોડી દો છો. કોઈ ઊંચાઈએથી પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈ પર આપણે જઈ અને એ પદાર્થને આ રીતે આપણે હાથમાંથી આ રીતે છોડીએ છીએ, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગને કારણે એ નીચે તરફ ખેંચાઈ આવે છે, બરાબર? પરંતુ એમાં હવાનો અવરોધ છે ને શું કરવાનો છે? અવગણવાનો છે. તો એ પ્રકારનું જે પતન છે પદાર્થનું, એને મુક્ત પતન કહેવામાં આવે છે, બરાબર? અને એ દરમિયાન બી આપણે થોડાક ટોપિકોની ડિસ્કસ કરી હતી. એમાં અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ હતા, બરાબર? પહેલાં હું અહીંયા 3 સમીકરણ લખું છું આપણા. v = v0 + at. બીજું સમીકરણ છે આપણી જોડે x = v0t + 1/2 at². અને ત્રીજું સમીકરણ છે v² - v02 = 2ax. આપણા મેન જે 3 સૂત્ર હતા એ સૂત્ર આપણે અહીંયા લખ્યા. હવે એ જ વસ્તુને આપણે મુક્ત પતન માટે લખવાનું છે કે મુક્ત પતન થાય તો આ સમીકરણમાં કેવા કેવા ફેરફાર આવી શકે. તો મુક્ત પતનની અંદર પહેલાં ગઈ વખતે આપણે વાત કરી હતી એ પ્રમાણે પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય? 0. એટલે v0 તો 0 લેવાનું. અને એની અંદર જે પણ પ્રવેગ લઈએ છીએ એ -g સ્વરૂપમાં. ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગને g વડે દર્શાવાય છે અને એ નીચેની સાઈડ છે, એટલે કે અધો દિશામાં છે. તો અધો દિશામાં આપણે નિશાની કેવી લીધી હતી? માઇનસ. તો અહીંયા આપણે બેટા લઈશું માઇનસ, બરાબર? ચલો આ બંને કિંમતને આપણે આમાં મૂકીશું. તો પહેલું સમીકરણ મુક્ત પતન માટે શું આવશે? તો v બરાબર અહીંયા થઈ જશે -gt. v0 તો 0. ચલો બીજું સમીકરણ શું આવશે? તો x છે એની જગ્યાએ તો પહેલાં તો y કરી દઈશું, કારણ કે આપણે y અક્ષની દિશામાં છે. ચલો v0 તો 0 થયું. એની જગ્યાએ -g મૂકીએ એટલે -1/2 gt² આવશે. અને ત્રીજું સૂત્ર આના પરથી જ v0 તો 0 છે તો અહીંયા v² લખી દઈશું અને -2g અને y લખીશું. ખ્યાલ આવે છે? તો મુક્ત પતન માટે આવા 3 સૂત્ર, હવે તમારી માટે નવા સૂત્ર આવે છે, બરાબર? અને મુક્ત પતનના કેટલાક આલેખો, એમાં 3 આલેખ છે. પહેલાંમાં તમને સમજાવવું કે અહીંયા આપણે પ્રવેગ આપેલો છે, એટલે પ્રવેગ અને સમયનો આલેખ છે. બીજો છે તમારો વેગ અને સમયનો આલેખ. અને ત્રીજો સ્થાન અને સમયનો આલેખ છે, બરાબર? અને બધા જમાં તમે જો એનાલિસિસ કરો તો ગ્રાફ છે એ નીચેની સાઈડ ડ્રો કરેલા છે. કેમ નીચેની સાઈડ ડ્રો કરેલા છે? તમને ખબર છે કે આ જે પદાર્થ છે, બરાબર, એને આમ ઉપર તરફ ફેંકીએ તો એ ઉધ્વ સમતલ કહેવાય. હું આ પદાર્થને આ રીતે મુક્ત પતન કરાવું છું એટલે નીચેની સાઈડ, અને તમે જાણો છો કે નીચેની સાઈડ y અક્ષ આવે, ઋણ y અક્ષ આવે, બરાબર? એટલે અહીંયા પણ જો કિંમતો બધી આપણે માઇનસના સ્વરૂપમાં લીધેલી છે, બરાબર? ચલો પહેલી વાત કરીએ આપણે પ્રવેગ. તો પ્રવેગ તો તમે જાણો છો કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો. અને ગુરુત્વ પ્રવેગની કિંમત યાદ રાખજો કેટલી હોય? 9.8 મીટર/સેકન્ડ². ગુરુત્વ પ્રવેગની કિંમત આ ફિક્સ છે. હવે 9.8 એટલે થોડા 10ની ઉપર કહેવાય. એટલે આ 9.8નો ગ્રાફ થઈ ગયો અચળ. બધી જગ્યાએ કેટલું રહે? એક સરખું જ રહે. નીચે ફેંકીએ ત્યારે ગુરુત્વ પ્રવેગ બદલાવાનો નથી, એટલે અચળ ગ્રાફ થઈ ગયો. પરંતુ વેગ બદલાય. કેવી રીતે બદલાય? સમય સાથે એક સરખો બદલાય. જો કેમ? કારણ કે વેગમાં ફેરફાર એ જ પ્રવેગ આપે છે આપને. નીચે પ્રવેગિત ગતિ થાય. આપણે એમાં શબ્દ પણ વાપર્યો હતો કે પદાર્થ પ્રવેગિત ગતિ સાથે નીચે આવે છે મુક્ત પતન માટે, બરાબર? તો આ પ્રવેગિત ગતિ છે, બરાબર? પ્રવેગિત ગતિ છે, બરાબર? એને આપણે જો અહીંયા બતાવવી હોય તો કઈ રીતે બતાવી શકાય? તો વેગ અહીંયા આપણે x અક્ષ ઉપર લીધું છે સમય, અને y અક્ષ ઉપર આપણે લીધા છે જુદી જુદી કિંમત, જે વેગની કિંમતો છે, બરાબર? તો આ જે વેગની કિંમતોને સમય છે એના માટેનો ગ્રાફ આપણે ડ્રો કરીએ તો ઓલવેઝ કેવો આવશે? સુરેખ ગ્રાફ આવશે. કેવો આવશે બેટા? સુરેખ ગ્રાફ, બરાબર?
સેમ એવી જ રીતે ત્રીજો છે આલેખ તમને આપેલો છે, બરાબર, એ આપેલો છે સ્થાન અને સમયનો આલેખ. તો સ્થાન અને સમયના આલેખની ડિસ્કશન કરીએ તો જે પ્રમાણે સમય બદલાય છે, જો જે પ્રમાણે સમય બદલાય છે એ પ્રમાણે સ્થાન પણ બદલાય છે. જો પહેલાં અહીંયા 10 મીટરના સ્થાન પર પદાર્થ હતો, પછી ધીમે ધીમે 20 મીટર પર આવ્યો, પછી 30 મીટર પર આવ્યો, પણ ઋણમાં. ઋણ એટલા માટે લીધું છે કારણ કે -y દિશા છે, એટલા માટે, નીચેની તરફ છે એટલા માટે. તો બીજા તમારે મુક્ત પતન માટે 3 ગ્રાફ એ તમારા મગજની અંદર ક્લિયર હોવા જોઈએ. એટલે મુક્ત પતનનો ટોપિક એકદમ અહીંયા ક્લિયર હવે થાય, બરાબર. અને બીજી વસ્તુ તમે એક નોટિસ કરી હશે કે આમ આપ્યા છે તમને ઉદાહરણ, પણ આમ થિયોરેટિકલ જેવું છે, થિયરી જેવું છે. જો એવી જ રીતે છે ને તમને ઉદાહરણ 3.6 છે એની અંદર પણ ગેલેલિયોનું એક આપ્યું છે, એકી અંકનો નિયમ, બરાબર. રકમ હું આખી વાંચું છું, બરાબર. તમારે રકમ લખવાની છે અને એના પછી જ તમારે આન્સર લખવાનો છે. ચલો, પહેલું છે બેટા, એની અંદર તમને આપ્યું છે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા, એટલે મુક્ત પતનની તો વાત છે જ, સમાન સમયગાળામાં, જો 0 થી t, t થી 2t, 2 થી 3t, પછી 4t, બરાબર, સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થઈ એકી સંખ્યા માટે હોય. એટલે અહીંયા જે ગુણોત્તર મળશે એ એકી સંખ્યામાં હોય એવું તમારે સાબિત કરવું છે. એટલે ગેલેલિયોનો એકી અંકનો નિયમ કહેવાય, બરાબર. હવે અહીંયા પહેલાં તો એક થોડી ડિસ્કશન કરી લઈએ કે અહીંયા થોડું તમને સિમ્બોલ થોડો અલગ દેખાય છે ટી કરતાં, જેને ટાઉ વડે પણ દર્શાવવામાં આવે છે. આનું નામ છે ટાઉ. અહીંયા હું લખું છું, અને કેના વડે દર્શાવાય? ટાઉ, બરાબર. તો આને સમય જ કહેવાય પણ ટાઉ વડે દર્શાવાય. ટાઉ, પછી 2 ટાઉ, પછી 3 ટાઉ, પછી 4 ટાઉ, એ રીતે, બરાબર. ચલો, તો અહીંયા સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો મુક્ત પતન છે. એટલે મુક્ત પતનની અંદર તમારે આવે છે કે પદાર્થ નીચેની તરફ ગતિ કરે છે. તો ગતિ કરતો એટલે એનું સ્થાન બદલાતું હોય. તો સ્થાનને અનુસંધાને આપણી પાસે બેટા સૂત્ર કયું છે? આ છે y બરાબર, જેની અંદર સમય પણ આવતો હોય. જો આમાં સમય નથી, સ્થાન છે પરંતુ સમય નથી, પણ આપણે સમયની જરૂરિયાત છે આમાં, એટલે બીજા સમીકરણ ઉપર ફોકસ કરીશું. તો અહીંયા મેં બનાવ્યું છે y0 બરાબર -1/2 GT². એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. g ટાઉ સ્ક્વેર લખ્યું છે. પહેલાં 0 મૂકીશું તો બધું 0 જ આવવાનું છે અને ગુણોત્તર કશું જ મળવાનું નથી. પછી અહીંયા સરખો સમયગાળો લેવાનો છે, એવું રકમમાં તમને કીધેલું છે. ચલો, પહેલાં ટાઉ મૂકીએ તો અહીંયા તો ટાઉ જ રહેશે, બરાબર, કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. એટલે આ એ જ ઇટ સૂત્ર રહ્યું. એટલે આ કોનું સૂત્ર બન્યું? તમને y0નું સૂત્ર બન્યું, બરાબર. ચલો, ડેલ્ટા વાય એટલે ફેરફાર, બરાબર. કોનો ફેરફાર? તો પહેલાં તો તમારે ફેરફાર જે શોધવાનો છે, બીજું માઇનસ પહેલું, એટલે y0 - 0 એટલે શું આવશે? y0 જ આવશે. અને ગુણોત્તર બી કેટલો? એક જ છે આપણી જોડે, એટલે એ પણ કેટલો આવશે આપણી જોડે? y0 જેટલો જ ગુણોત્તર આવશે. પણ ગુણોત્તર એકચ્યુઅલમાં જો આ બંનેનો લેવામાં આવે તો પહેલી તમને કિંમત તમે જોઈ શકો છો કે પહેલી તમને કિંમત આપેલી છે 1ની. સોરી, અહીંયા આપણે થોડું બદલી દઈએ છીએ. આ ગુણોત્તર છે એ શું કહેવા માંગે છે? આનો આ ગુણોત્તર બંનેનો લેવાનો છે, બરાબર. તો y0 / y0 એટલે 1 આવશે. ઓકે, હવે સ્ટાર્ટ થાય છે બીજું. જોજો, બીજી ગણતરી હું અહીંયા સમજાવીશ તમને. હવે 2 ટાઉ મૂકવાના છે આમાં. ટાઉની જગ્યાએ કેટલા મૂકવાના? 2 ટાઉ. એની ગણતરી હું અહીંયા કરું છું. તો y0 = 1/2 g 2 ટાઉનો સ્ક્વેર. અહીંયા માઇનસ તો છે જ, બરાબર. તો ચલો, 2નો વર્ગ કેટલો થશે? 4. તો હું 4ને આગળ લઉં છું, બરાબર. આ માઇનસને અંદર જવા દો એટલે -1/2 g અને ટાઉ સ્ક્વેર તો રહેશે જ. અને -1/2 g ટાઉ સ્ક્વેર છે એને તો આપણે શું કહીએ છીએ? y0. ખ્યાલ આવે છે? આને તો y0 એટલે આ ઓવરઓલ આન્સર કેટલો આવ્યો? 4y0. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ. 4ને હું બહાર રાખું, પછી -1/2 g ટાઉ સ્ક્વેર, એટલે આ 4 અને આ y0, એટલે આ 4y0 આવ્યું આપણી જોડે. ઓકે, ચલો, હવે આ બંનેનું તફાવત લો, કારણ કે ડેલ્ટા છે. ડેલ્ટા એટલે ફેરફાર. તો 4y0 અને y0, 4y0
અને y0 તો કેટલું આવશે 3y0 બરાબર. હવે તમારે ગુણોત્તર લેવાનો છે બરાબર. તો ગુણોત્તર તમે કઈ રીતે લઈ શકો? તો અહીંયા y0 ને y0 આપણે જે ગુણોત્તર લીધો હતો એ જ રીતે આપણે ઉપર કિંમત નથી, હવે ઉપર આપણી જોડે કિંમત છે તો શું કરીશું 3y0 છેદમાં y0 એટલે આન્સર આવશે આપણી પાસે 3. ક્લિયર? તો આ રીતે તમારે આગળ વધવાનું છે બરાબર. એક પછી એકની અંદર તમારે આ રીતે આગળ વધવાનું છે બરાબર. ચલો હવે આપણે નેક્સ્ટ પાછા આગળ વધીએ છીએ. એક બીજી ગણતરી બતાવું છું અહીંયા. y0 બરાબર -1/2 g અને અહીંયા છે 3 ટાઉનો સ્ક્વેર. હવે 3નો વર્ગ કરશો એટલે અહીંયા બાર 9 આપણે લખીશું અને અંદર તો -1/2 g અને આ ટાઉન સ્ક્વેર તો અંદર રહેશે જ એટલે અહીંયા કેટલા આવશે 9 અને y0. ખ્યાલ આવે છે? ચલો તો અહીંયા આપણી પાસે 9 -1/2 g ટાઉન સ્ક્વેર એટલે 9y0 આવ્યું આપણી જોડે. ચલો આ બંનેની બાદબાકી કરો કારણ કે ડેલ્ટા એટલે ફેરફાર, તો 9માંથી 4 જાય એટલે 5y0 બને. ક્લિયર? તો અહીંયા આનો સહગુણક 1 હતો, જો ડાયરેક્ટ બી તમે કરી શકો. આનો સહગુણક આપણી જોડે 1 હતો એટલે 1 લખ્યું. આનો સહગુણક આપણી જોડે કેટલો છે 3 છે એટલે ડાયરેક્ટ આપણે કેટલા લખ્યા 3 લખ્યા બરાબર. ફરી પાછા બે ક્રમિક સંખ્યાનો ગુણોત્તર લઈએ તો આનો સહગુણક કેટલો છે 5 એટલે 1 3 5 એટલે જો ધીમે ધીમે એકી અંકનો નિયમ બનતો જાય છે. ખ્યાલ આવે છે? આ ગુણોત્તર તમે એક સમય ના લખો ને તો બી અહીંયાથી ખ્યાલ આવે. જો 1 3 5 હવે 7 આવશે. ચલો 4નો વર્ગ કેટલો આવશે ડાયરેક્ટ લખીએ હવે 16 -1/2 g ટાઉન સ્ક્વેર. ઓકે, અહીંયા 16y0 તો 16માંથી 9 જાય એટલે અહીંયા 7 આવશે. 7y0 અહીંયા આવશે 7 બરાબર. 5 છે એટલે 25 આવશે. -1/2 g ટાઉન સ્ક્વેર અહીંયા કેટલા આવશે 25y0 અહીંયા આવશે આપણી પાસે 25y0. તો 25માંથી 7 જાય બરાબર. 25માંથી આપણે સોરી અહીંયા આપણી થોડી મિસ્ટેક થઈ છે મારી બરાબર. 25માંથી 16 જાય એટલે અહીંયા બેટા કેટલા આવશે 9y0 આવશે અને અહીંયા 9 આવશે. સેમ એવી રીતે અહીંયા 36 અને -1/2 g ટાઉન સ્ક્વેર. આ ગણતરીઓ દરેકમાં બતાવવાની જરૂર નથી, બે ગણતરીઓ બતાવવાની પછી ડાયરેક્ટ લખશો તો ભાઈ ચાલશે. તો અહીંયા 36y0 બરાબર. ચલો 36 અને 9 એટલે અહીંયા આપણી જોડે આવશે 11 અને અહીંયા આવશે 11. જો 1 3 5 7 અને 9 11 એનો મિનિંગ કે આ આખો ગુણોત્તર તમારે એકી સંખ્યામાં આવે. જો ક્રમિક તમારે સમયગાળો લેવામાં આવે તો એનો ગુણોત્તર મુક્ત પતન માટે હંમેશા એકી સંખ્યામાં મળે. આ એનું તારણ મળ્યું તમને અને આપણે પ્રૂવ કરીને બતાવ્યું બરાબર. ચલો તો આગળ વધીએ. ઉદાહરણ નંબર 3.7. ઉદાહરણ નંબર 3.7. વાહનોનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઇંગ્લિશ વર્ડ છે વાહનોનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે એમાં જ આખી વ્યાખ્યા છે સ્ટોપ એન્ડ ડિસ્ટન્સ. એટલે કેવું થાય કે ધારો કે આપણે સાયકલ કે બાઇક લઈને જતા હોય બરાબર અને અચાનક વચ્ચે કોઈ વ્યક્તિ કાં તો કોઈ બાળક આવે છે તો એ ડ્રાઈવરે અચાનક એને બ્રેક મારવી પડે. હવે તમને ખબર છે બ્રેક તમે મારો એટલે ડાયરેક્ટ એ વ્હીકલ એ પોઝિશન ઉપર ડાયરેક્ટ સ્ટોપ નથી થતું. બ્રેક મારો પછી થોડું અંતર કાપે બરાબર. ફરી એકવાર રિપીટ કરું છું, જ્યારે વાહનને તમે બ્રેક મારો એ પછી થોડું અંતર કાપે અને પછી એ સ્ટોપ થાય. તો બ્રેક મારી અને પછી જે અંતર કાપ્યું છે એ જે અંતર વધ્યું ને એ જે અંતર રહ્યું ને એને જ શું કહેવાય છે એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. જો હવે વ્યાખ્યા. ગતિમાન વાહકને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે એની પહેલાં કાપેલા અંતરને વાહનનું શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય બરાબર. ચાલો થોડું એને આપણે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી બી તમને બતાવીએ એટલે થોડો કદાચ વધારે આઈડિયા આવી જાય બરાબર. જોજો હવે આ વાહન છે એકચ્યુઅલમાં છે નહીં પણ હવે સમજી લેજો બરાબર. આપણે અહીંયા તો હવે વિડીયોમાં તો અહીંયા વાહન કઈ રીતે લાવવું તો પોસિબલ જેવું મને કશું લાગતું નથી બરાબર. તો આ વાહન છે, આ વાહન આ રીતે ગતિમાં છે. અચાનક કોઈ આવ્યું એટલે એને બ્રેક મારી. હવે બ્રેક મારી અહીંયા બ્રેક મારશે એટલે અહીંયા ચોટી નહીં જાય, થોડી વાર થોડું અંતર કાપશે ને અહીંયા ચોટે. અહીંયાથી એણે બ્રેક મારી હતી
હવે આ બંને વચ્ચેનું જે અંતર થયું ને એ અંતરને શું કહેવાય? એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ક્લિયર? ચાલો, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે કયો વેગ શૂન્ય હોય? તો થોભી જાય છે, અટકી જાય છે, એટલે અંતિમ વેગ શૂન્ય હોય. કયો હોય? અંતિમ વેગ શૂન્ય. તો અચળ પ્રવેગી ગતિનું આ સમીકરણ જાણો છો તમે, v² - v02 = 2ax. એમાં અંતિમ વેગ શૂન્ય લેવાનું, એટલે v બરાબર 0. તો -v02 = 2a અને x છે ને અહીંયા હું ds લખું છું, સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર? તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા -v02 / 2a. આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. ખાસ ધ્યાન રાખજો, આના ઉપરના બહુ બધા JEE અને નીટના MCQ પણ બહુ આવતા હોય છે. બરાબર? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ હાઇલાઇટ કરજો. બરાબર? ds બરાબર -v02 / 2a એ સ્ટોપિંગ ડિસ્ટન્સનું ફોર્મ્યુલા, જે આપણે તમને પ્રૂવ કરીને બતાવ્યું કે કેવી રીતે આવે. અંતિમ વેગ કેવો? હંમેશા શૂન્ય. તો બે કન્ક્લુઝન સરસ આવ્યા કે ભાઈ મુક્ત પતન માટે તો પ્રારંભિક વેગ શૂન્ય, સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે અંતિમ વેગ શૂન્ય. બરાબર? તો આ બે વસ્તુ યાદ રાખવાની. ચાલો, તો આ વાહનોનું સ્ટોપિંગ ડિસ્ટન્સ થયું. હવે પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય ઇંગ્લિશમાં એને કહેવાય રિએક્શન ટાઈમ. શું કહેવાય? રિએક્શન ટાઈમ. ચાલો જોજો ખાસ. રિએક્શન ટાઈમની અંદર તો પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમમાં શું કહે છે કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય, તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં લીધેલા સમયને. બરાબર? બહુ સરસ ડેફિનેશન છે, પણ થોડું પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો વધારે મજા આવે. જેમ કે પ્રેક્ટિકલ હું તમને સમજાવું એની અંદર કે મેં તમને ક્વેશ્ચન કર્યો, ચલો તમને આવડે બી છે. બરાબર? એટલે જેવો મેં તમને ક્વેશ્ચન કર્યો એવું ડાયરેક્ટ તમારા માઇન્ડની અંદર આન્સર આવી ગયો કે આનો આન્સર આવો થાય છે. બરાબર? એટલે ત્વરિત પ્રતિક્રિયા આપવાની તમારી જરૂરિયાત ઊભી થઈ, પણ ક્રિયા ખરેખર તમે કરો છો એટલે કે તમે મને જેવો આન્સર આપો છો એ પહેલાં પણ તમે પોતે સમય લીધો છે કંઈક. ડાયરેક્ટ તો મને આન્સર આપ્યો નથી, થોડો સમય તો તમે વચ્ચે વિચાર્યું હશે કે હું હવે આપું, આંગળી ઊંચી કરું. તો એ જે વચ્ચેનો સમયગાળો થયો ને એને કહેવાય એનો રિએક્શન ટાઈમ. બીજું એક્ઝામ્પલ આપીએ. બરાબર? બહુ સરસ એક્ઝામ્પલ છે. બરાબર? આમ તો હું મોબાઈલનું દર વખતે એક્ઝામ્પલ છોકરાઓને આપું છું, પણ આ વખતે મોબાઈલ તો ઓલરેડી મારી સામે છે. બરાબર? એટલે એનું એક્ઝામ્પલ તો આપણે નહીં આપીએ. આજે એક્ઝામ્પલ આપીએ તમને કેલ્ક્યુલેટરનું. આ કેલ્ક્યુલેટરને હું નીચે પાડીશ, જોજો. બરાબર? અને એને હું ઝીલી લઈશ. તો કોઈ વસ્તુ બહુ વેલ્યુએબલ હોય ને, બરાબર, એને આપણે તરત ઝીલી લઈએ. જેમ કે ચોકને હું પાડું ને તો મને એટલું બધું માઇન્ડની અંદર ના થાય કે મારે એને પકડવો જોઈએ, કારણ કે એ કદાચ તૂટી જાય કે એની કિંમત થોડી ઓછી છે. પરંતુ કેલ્ક્યુલેટર, આપણો મોબાઈલ ફોન, આ બધી વેલ્યુએબલ વસ્તુઓ છે. બરાબર? એને તરત આપણે પકડી લઈએ તો શું થાય? જો આ વસ્તુને હું જેવું પાડું છું ને અહીંયા પકડ્યો, તો જેવું મેં મારા હાથમાંથી છૂટ્યું ત્યારે મારા માઇન્ડની અંદર વિચાર આવ્યો કે મારે એને પકડવું જોઈએ. એટલે જે વિચારો હતો અને મેં જે પકડ્યું, વિચાર જ્યારથી આવવાનો શરૂ થયો અને મેં જે પકડ્યું એની વચ્ચેનો જે સમયગાળો છે ને એને જ પ્રતિક્રિયા સમય કહેવાય. યુ આર રિએક્ટિંગ, મતલબ આ રિએક્શન ટાઈમ છે કે તમે રિએક્ટ કર્યું, સામે એક્ટ આવ્યું એટલે કાર્ય આવ્યું, એને તમે રિએક્ટ કર્યું, એને કહેવાય એનો રિએક્શન સમય એટલે કે પ્રતિક્રિયા સમય. બરાબર? હવે જે પ્રતિક્રિયા સમય તમને અહીંયા જે આપેલો છે, બરાબર, એનું આપણે જે સૂત્ર મેળવવું છે તો કઈ રીતે મેળવી શકીએ? બરાબર? તો પહેલાં તો અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો છે એ તમે જાણો છો. બરાબર? એની અંદર તો ટી વાળું સમીકરણ કયું આવે છે? એક તો આ પણ છે અને આ પણ છે અને આ પણ છે. આની અંદર સમય નથી એટલે આ તો ભૂલી જાઓ, કારણ કે આપણે તો પ્રતિક્રિયા સમય શોધવો છે. હવે આપણી જોડે બે વસ્તુ છે. એક તો પહેલું સમીકરણ v બરાબર v0 + at અને x બરાબર v0t + 1/2at². તો પહેલી તો એ વસ્તુ તમને ખબર છે કે કોઈ વસ્તુ મારે છોડવાની છે અને એને પકડવાની છે. બરાબર?
છોડીને પકડવાનું, એટલે અહીંયા જે અહીંયા આપણે છોડી છે એ આપણે કન્સેપ્ટ પાછો આવે છે મુક્ત પતનનો. એટલે મુક્ત પતન માટે કયો વેગ 0 હોય? તો પ્રારંભિક વેગ 0 હોય. એટલે આપણે સૂત્ર લઈએ કે ભાઈ x બરાબર v0t પ્લસ 1/at². બરાબર, ખાસ જોજો અહીંયા. બરાબર, હવે હું એ વસ્તુને નીચે છોડું છું અને આને અહીંયા પકડી લઉં છું, આ વસ્તુને અહીંયા પકડી લઉં છું. એટલે આ વચ્ચેનો મેં જે સમયગાળો આવ્યો એને શું કહેવાય આપણે? રિએક્શન સમય, રિએક્શન ટાઈમ, એને TR વડે દર્શાવવામાં આવે, રિએક્શન ટાઈમ. બરાબર, હવે મુક્ત પતન માટે કયો વેગ 0? તો v તો 0. આપણે કઈ દિશામાં જઈએ છીએ? વાયમાં, એટલે અહીંયા y લઈએ, આ તો 0 થઈ ગયું. g આપણે હંમેશા નીચેની તરફ હોય તો શું લઈએ છીએ? માઇનસ લઈએ, તો -gt², પણ અહીંયા TR લખીશું. આ 2y સામે ગયા, આ g અહીંયા, તો TR² અને -b સામે ગયા. હવે તમે જાણો છો માઇનસ સંખ્યાનું ક્યારેય રૂટ નીકળે નહીં, એટલે માઇનસ સંખ્યાને માઇનસ છે નિશાની એને અવગણી દઈએ તો 2y/g આવી ગયું આપણી પાસે સૂત્ર. તો રિએક્શન સમય માટેનું સૂત્ર આવ્યું √2y/g, √2y/g. જો કેટલા ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ બધા, એટલા માટે હું તમને એના ઉપર વધારે ફોકસ કરાવતો હતો કે આ 3 સૂત્ર તો તમે લાઈફ ટાઈમ યાદ રાખજો, કારણ કે આ 3 સૂત્ર ઉપરના દાખલાઓ પણ એટલા બધા આવે છે અને 3 સૂત્ર ઉપરના કન્સેપ્ટ બી એટલા બધા સારા છે. બરાબર ને? હવે અહીંયા તમે બીજી રીતે પણ વિચારી શકો કે આ ઋણ નિશાની એટલા માટે અવગણી, બરાબર, કે સમય, આપણે તો પ્રતિક્રિયા સમય શોધવો છે અને સમય ક્યારેય પણ ઋણ હોય નહીં, એટલે પણ તમે નિશાની અવગણી શકો. અહીંયા લખી દઈએ આપણે ઋણ નિશાની અવગણતા. મિત્રો, એક થિયરી બાકી છે સાપેક્ષ વેગની આ ચેપ્ટરમાં. ચેપ્ટરની થિયોરેટિકલ પાર્ટ અને ઉદાહરણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, થિયોરેટિકલ પાર્ટમાં એક ફક્ત બાકી છે સાપેક્ષ વેગ. બરાબર, એના પછી આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.